જૂનાગઢના મેંદરડા તાલુકામાં પણ માવઠાથી મોટા પાયે નુકસાન થયું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો, ત્યારે મેંદરડા તાલુકામાં પણ મગફળી સહિતના પાકમાં મોટા પાયે નુકસાન થયું। ખડપીપળી ગામે ખેતરમાં મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોએ વર્ષભર કરેલી જે મહેનત છે તેના પર પાણી ફરી વળ્યું। 80% મગફળી પલળી ગઈ છે। 20% સબડપ વાવેતર હોય, જેવો કે અડદ, મગ કે સોયાબીન છે। શિયાળુ પાક 15 નવેમ્બર સુધીમાં વવાઈ જવો જોઈએ। આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વાળા સાહેબો અમને શીખવાડે છે। તો હવે આજે તારીખ તમે જોઈ લ્યો અને પછી વિચારજો। માવઠાથી માઠી દશા બેઠી હોય તેમ ખેડૂતોએ શિયાળુ પાકમાં પણ ખૂબ મોડું થવાની ચિંતા વ્યક્ત કરી છે અને પોતાની વેદના ઠાલવતા ખેડૂતો હવે સરકાર સમક્ષ સહાય અને પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે હજુ ગત વર્ષના પાક વીમાના પૈસા પણ નથી મળ્યા। અમારા તો પાથરા સાહેબ તણાઈ ગયા છે ને અટાણે અમારે એવી પરિસ્થિતિ છે કે અમારે 1 મહિનો સુધી ખેતરમાં વવાય એમ જ નથી। 1 મહિનો સુધી સતત મારા ખેતરમાં ગરાય એમ નથી સાહેબ। આવી મારા ખેતરમાં પરિસ્થિતિ છે ને પહેલા વરસાદમાં મારા બંધારો બધા તૂટી ગયા છે સાહેબ। ને અમે ઘઉંના વાવેતર કરીએ તો હવે ઘઉંના વાવેતર સાહેબ થાય એમ નથી। કોઈ ભોગવી છે સરકાર મોટી જાહેરાતો કરે, મોટા આંકડા આપે, હજી અમારી પાસે કાંઈ પૂછતું નથી અને અમને કાગળિયામાં ઠપી ગયા છે। ઓલું કરો અરે અમારે કરવું અટાણે અમારે પશુને નાખવા નીર ચાલુ પણ નથી। હાવ બગડી ગયો। હવે અમે કરીએ તો અમે ક્યાં જાય? સરકાર છે, માય બાપ છે, તો અમારે હમ કાંઈક એને જોવું જોઈએ।